ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા નવલખી ગ્રાઉન્ડ પર સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશાળ યોગ તાલીમ શિબિર યોજાઈ હતી। 10,000થી વધુ લોકોએ હાજરી આપીને યોગ કર્યા હતા, જેમાં 5 વર્ષથી બાળકીથી લઈને 92 વર્ષના દાદીએ યોગ કરી યુવાઓને યોગ કરવા માટે પ્રેરણા પણ આપી હતી। આ યોગ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી તરીકે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી। योग सेवक शिषपाल राजपूत और योग बोर्डना सभ्यों द्वारा शारीरिक तंदुरुस्ती, मानसिक शांति और आंतरिक ऊर्जा प्राप्त करवा माटे योग और प्राणायामना महत्व पर भार मूकवामां आव्यो हतो। योगना माध्यमथी फेट टू फिट थवानी दिशा तरफ जवा माटेनुं आह्वान पण करवामां आव्युं हतुं। आ उपरांत जीवनशैली में योग ने शामिल करीने डायबिटीज, हाई ब्लड प्रेशर और घूंटण दुखावा जेवी बीमारीओथी बचवा दरेक व्यक्ति ने वधुमां वधु लोको सुधी योगनी असरकारकता पहोंचाडवानो संकल्प लेवडामां आव्यो हतो अने स्वदेशी वस्तुओ खरीदवा माटे पण लोकोने प्रतिज्ञा लीधी हती। गुजरात योग बोर्डना चेरमेन शिषपाले जणाव्युं हतुं के 21मी जूने आंतरराष्ट्रीय योग दिवस आखी दुनियामां उजवाय छे, जो भारत माटे गर्वनी वात छे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेले जाहेरात करी है कि 2025 वर्ष में स्वस्थ गुजरात मेदस्वीता मुक्त गुजरातनो अभियान चलाववामां आवशे। आ अभियान अंतर्गत आज वडोदरा शहर में गुजरात राज्य योग बोर्ड द्वारा योगना महाकुंभનું आयोजन करवामां આવ્યું હતું, જેમાં 10,000 કરતા પણ વધુ લોકો જોડાયા હતા। जीवन में मकसद से विकास અને योग અમને વિકાસ સાથે જોડે છે અને લોકો એવું માને છે કે માત્ર ધન અને પદ વિકાસ છે, પણ પૂર્ણ વિકાસ, પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો સ્વાસ્થ્યના સાથે આર્થિક સંપન્નતા, પારિવારિક પ્રસન્નતા, સમાજમાં પ્રતિષ્ઠા અને ગુરુ અને ભગવાનમાં નિષ્ઠા હોવી જોઈએ અને એ બધા ગુણો પેદા કરે છે યોગ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમો સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે। આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકુંભનું આયોજન કર્યું, જેમાં પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાળ કાર્યક્રમ થયો અને યોગ અમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે। એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લાઓમાં કરવાના છે। કાલે પણ અમારા રિવરફ્રન્ટમાં કાર્યક્રમ છે, માનનીય મુખ્યમંત્રી એમાં ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતની સમસ્ત જનતાને હું આહ્વાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી।